હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં દેશો ને? કારણ કે ભાઈ અત્યારે સવારમાં વરસાદ એટલો ચાલુ છે ને એની કોઈ સીમા જ નહીં. કારણ કે ભાઈ તમે જોતા હશો, કારણ કે હમણાંથી વરસાદનો માહોલ છે ને અમુક ઠેકાણે પડે છે ને અમુક ઠેકાણે નથી પડતો. એટલે અમારા બાજુ અત્યારે સવારમાં ભાઈ વરસાદ એટલો ચાલુ છે કોઈ સીમા જ નહીં. કારણ કે ભાઈ વરસાદ તો સારો છે, કારણ કે માંડવી ઘણા લોકો માંડવી કહેતા, ઘણા લોકો ભાઈ મગફળી કહેતા હોય છે. એટલે અમારા બનાસકાંઠા બાજુ તો ભાઈ મગફળી કહેતા હોય છે. એટલે ભાઈ અમે તો ભાઈ ખેતરમાં ફરવા આવ્યા હતા ભાઈ ખેતરને કારણે કે ભાઈ ખેતરમાં તો એટલું કીચડ પડી ગયું છે ને, મજા પણ આવે છે અને એન્જોય પણ થાય છે. અને એવી ઝીણી ઝીણી વરસાદની છાંટીઓ હાલ આવે છે ભાઈ. હાલ થોડો રાહત છે, કારણ કે બંધ થયો છે. કારણ કે રાતની વાતનો વરસાદ ચાલુ હતો અને એને આપણે તો ઘરેથી ભાઈ કંટાળીને આઈકણ આવ્યા છો. કારણ કે ભાઈ આપણું હજી રૂમ તૈયાર કરવાનું છે, એટલે કીધું તૈયાર કરી નાખીએ. કારણ કે તમે જોઈ શકો છો કે વરસાદ તમને દેખાતો છે વળી, કે તમને વળી એવું લાગતું છે કે ખોટું છે, પણ કારણ કે ભાઈ મોબાઈલ પણ પલળેરો છે. અને ભાઈ પશુઓનો ભાઈ એટલી હાલત ખરાબ થઈ ગઈ છે કે વાત જ છોડી મૂકો. કારણ કે ભાઈ કીચડ થાય, કારણ કે એક ઠેકાણે ઊભા રહે, બીજે ચોય ઘાટે એવું નથી. એટલે એટલું કીચડ થઈ જાય છે ને વાત જ પૂછો ના ભાઈ. ને આપણે આ ગુલાબ છે જો, સરસ ગુલાબ. અને આઈકણ ભાઈ જો કામકાજ ચાલુ જ છે ભાઈ, પોટલા લેવાનું. અને ઘરે તો ભાઈ આટલા વહેલા તો તમે વિચારી પણ નહીં હોય કે શાક બનાવવાનું પણ તૈયાર થઈ ગયું છે. અને અમારા સરપંચ જોઈ શકો છો કે સરપંચ પણ આઈકણ ઊભા છે. ભાઈ હવે આપણા રૂમમાં આવીને ઊંઘ્યા છો અને અમારા ભયેલો છે ને પાછળ આવીને બેઠો છે. કારણ કે એને તો છે ને કામ નથી, એને મોબાઈલ આપવું તો એ ખુશ થઈ જાય નહીં કર, એટલે બહાર પણ કામકાજ ચાલુ જ છે ને. કારણ કે જુઓ તમે જોઈશ, આઈકણ આપણું બાઇક પડ્યું રહ્યું છે ને આઈકણ લાઇટ છે. અમારે આ જુઓ ભયો છે અને શાક બનવાનું તૈયાર છે. કારણ કે ચૂલામાં તમારે શાક બને છે, એટલે કીધું શાક તો ચૂલા ઉપર જ બનાવવું પડે. અને ચૂલામાં તો મીઠું થાય ખાવાનું, હકીકતની વાત છે ભાઈ. ચૂલા ઉપર ખાવાનું અને ભાઈ ગેસનું ખાવાનું અલગ અલગ બને છે. કારણ કે ખાવાનું તમે ખાઓ ને તો ખબર પડે કે, કારણ કે ભાઈ ચૂલા ઉપર બનેલું જમવાનું હોય છે ને બહુ મીઠું થાય છે. અને ભાઈ હું જ્યારે ભાઈ વ્લોગ ચાલુ કરું ને ત્યારે ભાઈ છે ને આઈકણ છે ને અમારે ટ્રેન આવી જાય. અને અમારો ભયો નીકળી ગયો છે. ભયા તારું શું કહેવું છે? શું કરે તું? હે શું કરે? કેમ કશું નહીં અમાય? હે મેં જોવા છે? અમારો ભયેલો તો ભાઈ મેં જોવેલો છે જો. કારણ કે આપણે ભાઈ બારે આવીને જ ઊભા છું, કારણ કે વરસાદ એવો પડી રહ્યો છે. શું કરવું? હાલ તો હવે વરસાદ બંધ થઈ ગયો, થોડોક ટેપુક આવે છે. અને આ જો હવે પાણીમાં હેંડ્યો છે. હવે પૂરા તું પાણીમાં હેંડ્યો છે ને, પાણીમાં તું ડૂબી જઈશ. ડૂબાઈ નહીં થાય, નહીં ડૂબાય. હે હવે તો હું ના ડૂબું. હવે એ તો ના જ ડૂબાય, કારણ કે પાણી થોડું છે એટલે પાણીમાં થોડોક ડૂબાઈ જાય.